હું છું ક્ષિતિશા અને સ્વાગત છે તમારું ફળસાર તડકામાં। ભાઈ વ્રત શરૂ થઈ ગયા છે। કુંવારિકાઓ માતાજીની પૂજા અને અર્ચના કરતી જોવા મળી ગઈ છે। કહેવાય છે કે પાર્વતી માતાજીએ શિવજીને રીઝવવા માટે આ વ્રત કર્યું હતું અને બસ પછીથી એ રિવાજ ચાલ્યો આવે છે। તો ચાલો શરૂ કરી દઈએ આજની સફરની। મળી લઈએ આપણા આજના ગેસ્ટને। તો અત્યારે આવી ગયા છે આપણે હેતલબેનના ઘરે ફરાળી વાનગીઓ શીખવા માટે। પૂછી લઈએ એમને કે તેઓ શું બનાવવાના છે। હેતલબેન, તમારું હાર્દિક સ્વાગત છે ફળસાર તડકામાં। થેન્ક યુ। કેમ છો? મજામાં। કેવું લાગી રહ્યું છે તમને આ શોમાં? આજે મને બહુ જ આનંદ આવે છે કે મારી બનાવેલી જાતે મૌલિક વાનગી હું આજે TV9 માં બતાવી રહી છું। મને ખૂબ જ આનંદ થાય છે। સરસ સરસ। અત્યારે વ્રત સ્પેશિયલ રેસિપીઝ ચાલી રહી છે, તો તમે શું બનાવવાના છો પહેલા? આજે હું વ્રત નિમિત્તના ફરારી ચીઝ બલ્લા બનાવવાની છું, જે ઉપવાસમાં જ ખાઈ શકાય। બરાબર છે। અને એની કેટલી પ્રોસિજર છે? એની જો બધું માલ સામગ્રી તૈયાર હોય તો 15-20 મિનિટ થાય। અને એને બનતા કેટલો સમય લાગશે? 15-20 મિનિટ। અચ્છા, સામગ્રી જણાવી દઈએ દર્શક મિત્રો। સામગ્રીમાં છે બાફેલા બટાકા, બાફેલા રતાળાની છીણ, બાફેલા સોરણની છીણ, શેકેલા સિંગદાણાનો ભૂકો, છીણેલી ચીઝ છે, ટોપરાની છીણ છે, પલાળેલા સાબુદાણા છે, સિંગોડાનો લોટ છે, રાજગરો છે, શેકેલા તલનો ભૂકો છે, કાજુ દ્રાક્ષ, આમચૂર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, ફરાળી, ગોરું ખાંડ, આરાનો પાવડર, મરી અને તેલ। બરાબર છે। તો સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા આપણે સ્ટફિંગ તૈયાર કરીશું। ઓકે। સ્ટફિંગ માટે બાઉલ આપો। હવે આપણે આમાં બાફેલા રતાળાની છીણ છે તે સ્ટફિંગ માટે લઈશું। બાફેલી સુરણની છીણ છે તે લઈશું। બંનેનું પ્રમાણ સરખું રાખવાનું છે? સરખું। 3 ટીસ્પૂન જેટલું લઈશું। હવે આપણે આમાં નાખીશું શેકેલા સિંગદાણાનો ભૂકો। બરાબર છે। એ થોડો એક્સ્ટ્રા લેવાનો છે કારણ કે સ્ટફિંગ માટે વધારે જરૂરી છે। બરાબર છે। કેટલું? 3 ટીસ્પૂન લેવાનું છે। ઓકે। 2 ટીસ્પૂન જેટલું ચીઝ લઈશું। બરાબર। શેકેલા તલનો અધકચરો ભૂકો છે। ઓકે। 2 ટીસ્પૂન સાબુદાણા છે, લગભગ 3-4 કલાક પહેલા એને પલાળવા પડે છે। બરાબર। તે 2 ટીસ્પૂન લઈશું। રાજગરો છે એ 2 ટીસ્પૂન જેટલું। ઓકે। સિંગોડાનો લોટ છે 2 ટીસ્પૂન। હવે આમાં મસાલા માટે આપણે આમચૂર પાવડર સ્વાદ અનુસાર 1 ટીસ્પૂન। બરાબર। લીલા આદુ મરચાંની પેસ્ટ છે 1 ચમચી। સ્લાઇટ સ્પાઇસી જેવું જોઈતું હોય એ લોકો તો થોડું નાખી શકાય। ગોરું ખાંડ છે ઓકે 1.5 ટીસ્પૂન। બરાબર। જે લોકો ટોપરાની છીણ કે ઉપવાસમાં ના ખાતા હોય તો ના નાખો તો પણ ચાલે। હવે ખાતા હોય તો નાખી શકાય। 2 ટીસ્પૂન જેટલું લેવાનું છે। ઓકે। અને આ સફેદ મરીનો પાવડર છે એ થોડો નાખવાનો। લગભગ કેટલું છે? 1 ટીસ્પૂન। બરાબર। કારણ કે આદુ મરચાંની પેસ્ટ ઓલરેડી આમાં છે જ, એટલે મરીનું બહુ પ્રમાણ જરૂરી નથી। ઓકે। આરાનો પાવડર છે જે એ બાઇડિંગ માટે જરૂરી છે, તો એ થોડો આપણે 2 ટીસ્પૂન જેટલો લઈશું। ઓકે। અને સ્વાદ અનુસાર મીઠું। અને બને ત્યાં સુધી ફરાળ માટે છે એટલે ફરાળી લઈએ તો વધારે સારું। ઓકે। આ સૂકી દ્રાક્ષ અને કાજુ છે જે ઉપવાસમાં ખાઈ શકાય, એટલે થોડા નાખ્યા હોય તો છોકરાઓ ખાઈ શકે। રાઈટ। તીક્ષા સ્ટફિંગ તૈયાર છે। બરાબર છે। હવે આપણે બટાકાના માવામાં સ્ટફિંગ ભરવાનું છે, તો આપણે હવે બટાકાના માવો તૈયાર કરીશું। ઓકે। સ્પૂન આપો। બાફેલા બટાકાનો માવો છે એડ કર્યું છે? હા ના, હવે આમાં મધો મસાલો કરવાનો છે। બરાબર। આમાં થોડા આપણે 2 ચમચી જેટલા સાબુદાણા નાખીશું। ઓકે। સફેદ મરીનો પાવડર છે, આપણે કાળા મરી પણ યુઝ કરી શકીએ? પણ પછી માવો કાળો દેખાય। બ્લેક। ઓકે। ટેસ્ટ પ્રમાણે મરી
નો પાવડર નાખવાનો છે. બરાબર છે. આમચૂર પાવડર છે 2 ટીસ્પૂન જેટલું. ઓકે. હરાળી મીઠું છે 1 હમ ટીસ્પૂન જેટલું. ગોરું ખાંડ છે. તિક્ષા માવો તૈયાર છે. તમે કીધું છે ભલ્લા રેડી થશે તો આમાંથી લગભગ કેટલા રેડી થશે? આમાંથી લગભગ 4-5 રેડી થશે. બરાબર છે. સ્પૂન આપો. આની અંદર આપણે સ્ટફિંગ ભરીએ છીએ. હા. ટ્રે આપો. આ તમે બનાવ્યું છે? તમે જાતે આ જ? અમારી એક મૌલિક વાનગી છે મેં પોતે વિચારેલી જ છે. વાવ, સરસ. તિક્ષા ભલ્લા તૈયાર છે. હવે આપણે આને સેલો ફ્રાય કરીશું. ગેસ ઓન કરી દો. ઓકે. સ્પૂન આપો. ગેસ ફૂલ કરી દો. હા. અને ક્યાં સુધી શેલો ફ્રાય કરવાના છે? અને જ્યાં સુધી આમ સહેજ કડક ક્રન્ચી ટેસ્ટ આવે, ઉપરનું થોડું કડક Brown લાગે, થઈ જાય. બ્રાઉન જેવું થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરવાનો છે. બરાબર છે હેતલબેન, તો તમે આને શેલો ફ્રાય કરીને રેડી રાખો સર્વિંગ માટે. ત્યાં સુધી એક બ્રેક લઈ લો. ફરાળી ચીઝ ભલ્લા શેલો ફ્રાય થઈને સર્વિંગ માટે રેડી થાય ત્યાં સુધી આપણે શું કરીશું? લઈ લઈએ એક નાનકડો બ્રેક. કોસ્મોસ બેંક આપની બચત પર મેળવો આકર્ષક વ્યાજ. સામાન્ય નાગરિકો માટે 10%, વરિષ્ઠ નાગરિકો માટે 10.25%. ઓફર મર્યાદિત સમય માટે. આજે જ સંપર્ક કરો તમારી નજીકની શાખાનો. કોસ્મોસ બેંક. હું બસ એટલું ઈચ્છું છું કે મારું બાળક શૈતાની કરે, બેઈમાની નહીં. ગલ્લો હંમેશા ભરેલો રહે, પણ ઈમાનદારીના પૈસાથી. જો દરેક માં પોતાના બાળકને ચપટી ભરી ઈમાનદારી રોજ આપે તો દેશ તો ઈમાનદાર બનશે જ. આખરે અમે પણ દેશનું મીઠું ખાધું છે. ટાટા મીઠું, દેશનું મીઠું. ટેલિવુડની ટિક ટિકમાં આજે જુઓ माँ मेरी भरो चलो प्यार मुझे करो શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્તિ કરાવતા ચાતુર્માસનું જાણો ધાર્મિક મહાત્મ્ય. ચાતુર્માસમાં વિષ્ણુ ભક્તિના જાણો શાસ્ત્રીય ઉપાય. ભક્તિમાં થઈ જાઓ લીન. આજે 4:30 કલાકે. વેલકમ બેક. ફરી એકવાર સ્વાગત છે તમારું 5 સ્ટાર તડકામાં. ફરાળી ચીઝ ભલ્લા શેલો ફ્રાય થઈને રેડી થઈ ગયા છે કે નહીં પૂછી લઈએ હેતલબેન ને. હેતલબેન, શેલો ફ્રાય થઈ ગયા છે આપણા ભલ્લા? સેલો ફ્રાય થઈ ગયા છે. નેક્સ્ટ પ્રોસીજર. ઓકે, હવે આપણે આને સર્વિંગ બાઉલમાં લઈશું. બરાબર છે. નાઈફ આપો.
કટિંગ કરવાનું કારણ કે જે અંદર ચીઝ છે Stuffing. હા Right. એ કટિંગ કર્યા પછી કેવું મેલ્ટ થઈ જાય છે એ આપણે જોઈ શકીએ છીએ આપણે અલગ જ કલરનું અંદરનું જોવા મળે છે રાઈટ. એ માટે એને કટિંગ કરેલ છે. હવે આપણે આને ચટણીઓથી ગાર્નિશિંગ કરીશું. બરાબર છે. સૌથી પહેલા આપણે આમાં ખજૂર આંબલીની ચટણી છે ઓકે. તે સર્વ કરીશું. આ કોથમીર મરચાંની ચટણી છે બરાબર. તે નાખીશું. દહીં છે તમે એ મિક્સ કર્યું છે. હા, દહીંને ક્રશ કરી દીધું છે. અને આમાં પાણી એડ નથી કરવાનું, એને થોડું ઘટ્ટ જ રહેવા દેવાનું છે. બરાબર. જે રીતે આપણે દહીં વડામાં રાખીએ છીએ એ રીતે છે. રાઈટ. આ ફરાળી સેવ છે. આલુ સેવ હોય કે કોઈ પણ ફરાળી સેવ હોય જે આપણે ઉપવાસમાં ખાતા હોય એ થોડી ગાર્નિશિંગમાં લેવાની છે. બરાબર. ચીઝ ચીઝ આ છીણી ચીઝ છે. નાખો. ચીઝને છીણી નાખવાનું જેથી કરીને આ રેસીપીનું નામ જ છે ચીઝ ભલ્લા. એટલે અંદર તો ચીઝ નાખી જ છે પણ બહાર પણ જોઈને કોઈને કહી શકાય કે આ ચીઝ ભલ્લા છે. રાઈટ. કોથમીર છે ગાર્નિશિંગ માટે. પ્રતીક્ષા રેડી છે ફરારી ચીઝ ભલ્લા. ફરાળી ચીઝ બલ્લા ઘરે બનાવવા છે ને? ઘરે બનાવવા માટે લખી લો એની રીત. ફરાળી ચીઝ વલ્લા બનાવવા માટે સૌપ્રથમ સ્ટફિંગ બનાવવા મિક્સિંગ બાઉલમાં 3 ટીસ્પૂન બાફેલા રતાળુની છીણ, 3 ટીસ્પૂન બાફેલા સોરણની છીણ, 3 ટીસ્પૂન શેકેલા શેંગદાણાનો ભૂકો, 2 ટીસ્પૂન ચીઝ, 2 ટીસ્પૂન શેકેલા તલનો ભૂકો, 2 ટીસ્પૂન પલાળેલા સાબુદાણા, 2 ટીસ્પૂન રાજગરાનો લોટ, 2 ટીસ્પૂન સિંગોડાનો લોટ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 2.5 ટીસ્પૂન બુરું ખાંડ, 2 ટીસ્પૂન કોપરાની છીણ, 1 ટીસ્પૂન સફેદ મરી પાવડર, 2 ટીસ્પૂન આરા લોટ, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, 2 ટીસ્પૂન કાજુ દ્રાક્ષ ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. હવે આઉટર લેયર બનાવવા માટે 4 નંગ બાફેલા બટાકાનો માવો, 3 ટીસ્પૂન પલાળેલા સાબુદાણા, 1 ટીસ્પૂન સફેદ મરી પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, 1 ટીસ્પૂન બુરું ખાંડ ઉમેરી મિક્સ કરી આઉટર લેયર તૈયાર કરો. ત્યારબાદ આઉટર લેયરનું બટાકાવાળું મિશ્રણ લઈ સ્ટફિંગ ઉમેરી પેક કરી પેન પર 2 ટીસ્પૂન તેલ સ્પ્રેડ કરી શેલો ફ્રાય કરી ડીશમાં લઈ લો. તૈયાર બલ્લાને સર્વિંગ બાઉલમાં લઈ તેની પર ખજૂર આંબલીની ઘડી ચટણી, ગ્રીન ચટણી, દહીં, ફરાળી સેવ, દાડમના દાણા, કાજુ, ચીઝ, કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે ફરાળી ચીઝ ભલ્લા. ભાઈ હેતલભાઈને આપણને સરસ મજાની એવી ફરાળી વાનગી તો શીખવી લીધી છે. હવે રૂટીન રેસીપીમાં શું શીખવાડવાના છે પૂછી લઈએ એમને. હેતલભાઈ બીજી કઈ વાનગી બનાવવાના છો? બીજી વાનગી છે મેક્સિકન કટલેટ. બરાબર છે. અને કેટલો સમય લાગશે આમાં? સમય લાગશે 20 થી 25 મિનિટ. અને આમાં પ્રોસેસ 2 વખતની છે. પહેલા આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે અને એ સ્ટફિંગને પછી માવામાં ભરીને ફ્રાય કરવાનું છે. બરાબર છે. સામગ્રી જણાવી દઈએ દર્શક મિત્રો. ઓકે. લીલા આદુ મરચાંની પેસ્ટ છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, મીઠું છે, સફેદ મરી પાવડર છે, સોડા છે, આમચૂર પાવડર છે, ઝીણી સમારેલી ડુંગળી છે, કેચઅપ છે અને વિનેગર છે. પેલા બટાકાનો માવો છે, કોથમીર ફુદીનાની ચટણી છે, કોર્નફ્લોર છે અને વર્મિસેલ સેવ છે અને ફ્રાય કરવા માટે તેલ છે. ઓકે, તો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા આપણે તેલ ગરમ મૂકીશું અને રાજમા નાખીને સ્ટફિંગ તૈયાર કરીશું. ગેસ ઓન કરી દો. હા. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું ડુંગળી સાંતળીશું. કેટલી નાખવાની છે લગભગ? 1 ડુંગળી ઝીણી સમારીને નાખવાની. બરાબર. હવે એમાં આપણે થોડા રાજમા નાખીશું. બાફેલા છે? હા, બાફેલા છે. લગભગ કેટલા નાખવાના છે? લગભગ 3-4 ચમચી. ઓકે. અને થોડા રહેશે એ આપણે એને બટાકાના માવામાં એડ કરીશું. બરાબર છે.
લીલા આદુ મરચાંની પેસ્ટ છે, ઓકે 1 સ્પૂન નાખીશું. અને મેક્સિકન આઈટમ છે એટલે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો તો હોય જ. ખરી વાત. એટલે ટેસ્ટ પ્રમાણે ચીલી ફ્લેક્સ લગભગ 1/2 ટીસ્પૂન. ઓલરેડી આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખી છે એટલે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો 1/2 ટીસ્પૂન લઈશું. બરાબર. આમે 2 ચમચી જેટલો કેચઅપ નાખવાનો છે, ટમેટા કેચઅપ. બરાબર. સ્વાદ અનુસાર મીઠું, આમચૂર પાવડર છે 1/2 ટીસ્પૂન જેટલો. બરાબર. કારણ કે એમાં કેચઅપ આવી જ ગયો છે એટલે કેચઅપનો થોડો ટેસ્ટ આવવાનો જ છે. રાઈટ. સફેદ મરીનો પાવડર છે 1/2 ટીસ્પૂન જેટલો. અને રાજમા જો અધકચરા જેવા હોય તો થોડું સોડા 1 ચપટી નાખવાના. ઓકે. અને આ વિનેગર છે એ 2 ટીસ્પૂન જેટલું નાખવાનું. બરાબર છે. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. બરાબર. ગેસ ઓફ કરી દઈશું. ઓકે. હવે આ સ્ટફિંગને થોડું ઠંડુ પડવા દેવાનું છે. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ઓકે, તો શું કરીશું? હવે આપણે બટાટાનો માવો તૈયાર કરીશું. બરાબર છે. માવા માટે જોઈશે બાઉલ. સ્પૂન આપો. બાફલા બટાકા છે. હા, બાફેલા બટાકા છે. અને બટાકા થોડા અધકચરા બાફવાના છે. બરાબર છે. એકદમ બાફી દઈશો તો એમાં જે કટલેસનું મોલ્ડ બનાવ્યું છે તે નહીં બની શકે. ઓકે. એટલે થોડા અધકચરા બટાકા રાખવાના. ઓછા મેશ કરવાના. ઓકે. અને લગભગ કેટલા લીધા છે તમે? 3 થી 4 નંગ લીધા છે. બરાબર. આમાં પણ રાજમા એડ કરી છે. હા, લગભગ 2 ટીસ્પૂન જેટલા રાજમા લેવાના છે. ઓકે. સફેદ મરીનો પાવડર છે અગેન. યા 1/2 ટીસ્પૂન જેટલો. બરાબર. મીઠું છે ટેસ્ટ પ્રમાણે. આમચૂર પાવડર છે બરાબર. 1/2 ટીસ્પૂન જેટલો લેવાનો છે. ડુંગળી જે અડધકચરી રાખી હતી 2 ટીસ્પૂન જેટલી. મોટા ભાગના મિશ્રણ આપણે સેમ જ લીધા છે. હા, લીલા આદુ મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન. કારણ કે અંદરનો જે સ્ટફિંગનો માવો છે એ ઓલરેડી સ્પાઇસી જ છે. રાઈટ. એટલે આપણે ઉપરનું જે લેયર્સ કરવાનું છે એમાં થોડી તીખાશ ઓછી લઈશું. બરાબર. અને થોડું કોર્નફ્લોર. એક ટીસ્પૂન જેટલું. ઓકે. હવે આપણે આને મેશ કરીશું. બટાકાનું મેશ રેડી છે. હવે આપણે એને સ્ટફિંગ કરીશું રાજમાથી. ઓકે. મોલ્ડ આપણે કોઈ પણ શેપના લઈશું. હા, પણ આપણે આનું નામ મેક્સિકન કટલેસ આપ્યું છે એટલે કટલેસના શેપ માટે આપણે આ બીબાનો યુઝ કર્યો છે. બાકી કોઈ પણ તમે લઈ શકો છો. બરાબર છે. આપણી કટલેસ તૈયાર છે. બરાબર. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ઓકે. પ્રોસેસ માટે હવે એક કટલેસ ઉપર કોથમીર ફુદીનાની ચટણીનું લેયર્સ કરવાનું છે અને બીજી કટલેસ ઉપર રાજમાનું જે સ્ટફિંગ છે એનું લેયર્સ કરવાનું છે. પછી બંને કટલેસને ભેગી કરીને સેલો ફ્રાય કરવાની. ઓકે. તો સ્પૂન આપશો. સ્પૂન આપ.
સેન્ડવિચ ઢોકળા તો બધાય ખાય છે. સેન્ડવિચ કટલેસ થઈ ગઈ. આ એક સેન્ડવિચ કટલેસ પ્લસ એમાં કઠોળનું કોમ્યુનિકેશન છે. એ એકદમ અલગ ટાઈપનું કંઈક વેરિએશન લાગશે. ખરી વાત છે. આપણે આને શેલો ફ્રાય કરવાના છે, તો હું પેન ગરમ કરી દઉં. હા. આને આપણે હવે વર્મિસેલ સેવમાં થોડી રગદોળી નાખવાની છે. બરાબર. જેથી કરીને ચોંટવાનું ભય ના રહે. ઓકે. અત્યારે આપણે આને શેલો ફ્રાય કરી રહ્યા છીએ, પણ આને ડીપ ફ્રાય કરી શકાય? ના, ડીપ ફ્રાય કરવી ના શકાય, કારણ કે ઓલરેડી બધું વફાઈ ગયેલી આઈટમ છે. એટલે જો તમે ડીપ ફ્રાય કરવા જશો તો અંદર બધું છૂટું પડી જશે. ઓકે. ક્યાં સુધી કરવાનું છે આને શેલો ફ્રાય? બસ આ ઉપરથી થોડી બદામી રંગની થાય, કારણ કે અંદર બધું વફાઈ ગયેલું છે. બરાબર. થોડી બદામી રંગની થાય એટલે કાઢી લેવાનું. ઓકે. તો એ દરમિયાન તમે આને શેલો ફ્રાય કરીને રેડી રાખો, ત્યાં સુધી એક બ્રેક લઈ લો. મેક્સિકન કટલેટ શેલો ફ્રાય થઈને રેડી થાય ત્યાં સુધી શું કરીશું? લઈ લે એક નાનકડો વિરામ. ગણેશ ગુલાબ જામુન મિક્સ ખરીદો અને મેળવો 50% એક્સ્ટ્રા ફ્રી ફ્રી ફ્રી. આજે જ ખરીદો ગણેશ ગુલાબ જામુન મિક્સ. હવે ચાક સફેદી સુખી હાથ અને ચમક દમક પણ રહે સાથ. આલિયા માલિયા જેવા તેવાની થઈ ગઈ ખતમ કહાણી. સૌ પર ભારે ઘડી આપણી ઘડી ડિટર્જન્ટ કે પહેલા વાપરો પછી વિશ્વાસ કરો. બ્રેક બાદ ફરીવાર સ્વાગત છે તમારું ફાલસાર તડકામાં. મેક્સિકન કટલેટ સર્વિંગ માટે રેડી છે કે નહીં પૂછી લઈએ હેતલબેનને. હેતલબેન, આપણી કટલેટ સર્વ થવા માટે રેડી છે? હા, રેડી છે. તો કરી દઈએ. તો રેડી છે મેક્સિકન કટલેટ ખજૂર આંબલીની ગળી ચટણી અને કોથમીર ફુદીનાની ચટણી સાથે. મને ખબર છે તમે ઉતાવળા બની રહ્યા છો મેક્સિકન કટલેટની રીત લખવા માટે, તો સૌથી પહેલા લખી લો એની રીત. મેક્સિકન કટલેટ્સ બનાવવા માટે સૌપ્રથમ સ્ટફિંગ બનાવવા કડાઈમાં 3 ટીસ્પૂન તેલ, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 4 ટેબલસ્પૂન બાફેલા રાજમા, 1 ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ, અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન ઓરેગાનો, 2 ટીસ્પૂન ટોમેટો કેચઅપ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર, અડધી ટીસ્પૂન સફેદ મરી પાવડર, ચપટી ખાવાનો સોડા, 2 ટીસ્પૂન વિનેગર ઉમેરી મિક્સ કરો. તૈયાર સ્ટફિંગને બાઉલમાં લઈ લો. સ્ટફિંગને ઠંડુ થવા મૂકો.
મિક્સિંગ બાઉલમાં 4 નંગ અધકચરા બાફેલા બટાકા, 2 ટીસ્પૂન બાફેલા રાજમા, અડધી ટીસ્પૂન સફેદ મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર, 2 ટીસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી કટલેસના મોલ્ડમાં મૂકી શેપ આપી દો. તેની પર ગ્રીન ચટણી, રાજમાનું સ્ટફિંગ સ્પ્રેડ કરી બંને કટલેસને પેક કરી વર્મિસેલી સેવ માં દોડી પેન પર 2 ટીસ્પૂન તેલ સ્પ્રેડ કરી શેલો ફ્રાય કરી ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે મેક્સિકન કટલેસ. હેતલબેન, તમે મારા શોમાં અને એક સરસ મજાની ફરાળી અને જનરલ રેસીપી શીખવી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારી 5 સ્ટાર તડકાની ટીમ તરફથી તમને મળે છે ગિફ્ટ. મને પણ તમારા શોમાં આવવા મળ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વેલકમ. આ શોમાં આવવાનું કામ તો સાવ જ સરળ છે. તમારી બે સારામાં સારી રેસીપી અમને આ સરનામે લખી મોકલો. 5 સ્ટાર તડકા, TV9 ગુજરાત, TV9 હાઉસ, 132 ફીટ રિંગ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ 380051. 5 સ્ટાર તડકાને હવે તમે ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. તેના માટે ટાઈપ કરો www.facebook.com/pages/5 સ્ટાર તડકા. વ્રત હોય એટલે એ જૂની ફરાળી વાનગીઓ આપણે ખાતા હોઈએ છીએ, પણ લો હાજર છે તમારી સામે સરસ મજાની ફરાળી વાનગી અને એની સાથે સાથે જનરલ વાનગી પણ. ઘરે ચોક્કસથી બનાવજો અને વ્રતના દિવસોને પણ એન્જોય કરજો.